યુપીએસસીના જે વિદ્યાર્થીઓને વસંત વિલાસમાંથી પૂર્વાપર સંબંધ લખતા નથી આવડતું એમના માટે આજે આપણે બે પંક્તિ કરીશું. પહેલાં તો તમે વસંત વિલાસ કોનું સંપાદન વાપરો છો? કાં કેબી વ્યાસનું વાપરવું, કાં ચંદ્રશંકર ભટ્ટ અને પૂર્ણિમા ભટ્ટનું વાપરવું? એનું એક કારણ છે કે કેશવ હર્ષદ ધ્રુવનું પણ વાપરી શકાય. આ લોકોએ જે સંપાદન કર્યા છે એ એક સૂઝ અને સમજપૂર્વક કરેલા છે, એટલા માટે હું એવો આગ્રહ રાખું છું. પૂર્વાપર સંબંધ એટલે શું? પૂર્વ અને પછીનું. એ પંક્તિ આખી કૃતિમાં શું મહત્ત્વ ધરાવે છે? હું એકાદ પંક્તિ સુદામા ચરિતમાંથી લઈને પણ તમને કરી બતાવીશ, જેથી કરીને વસંત વિલાસથી તમારું એ પૂર્વ અને પછીનું બહુ સ્પષ્ટ નહીં થાય. માનો કે અમને કોઈ પણ એક પંક્તિ આપી છે, તમારા અભ્યાસક્રમમાં જે પૂછી હોય તે મને નથી ખબર, પણ માનો કે હું વસંત વિલાસમાંથી 17મી પંક્તિ લઉં છું. આમ જ અલીજન વસઈ અનંત રે વસંત તિહા પરધાન તરુવર વાસ નિકેતન કેતન કિશલ સંતાન. એક પ્રશ્ન તમારા મનમાં એ પણ થાય કે અમારે કેટલી પંક્તિ યાદ રાખવાની? તો હું એવું કહીશ કે વસંત વિલાસ 5 થી 7 વાર વાંચશો. આની અંદર બધે એ પંક્તિઓના અનુવાદ આપેલા છે, એટલે તમને યાદ તો રહી જ જશે કે આ પંક્તિનું ગુજરાતી શું થાય છે. બીજી એક વસ્તુ, વસંત વિલાસ માટે મેં 1 થી વધારે વિડીયો મૂકેલા છે. વસંત વિલાસ ફાગુની વસ્તુ સંકલના, વસંત વિલાસ ફાગુમાં પ્રકૃતિ નિરૂપણ, એની અંદર શૃંગાર નિરૂપણ, આવા વિડીયો મેં મૂકેલા છે. હવે આપણે જોવાનું કે વસંત વિલાસ ફાગુ એ નો કવિ કોણ છે એ ખબર નથી, એટલે આપણે એને અજ્ઞાત કવિની રચના કહીએ છીએ. વસંત વિલાસ ફાગુની એક વિશેષતા એ છે કે અહીં પ્રકૃતિ વર્ણન અને શૃંગારનું આલેખન છે વસંત નિમિત્તે. કેશવ હર્ષદ ધ્રુવ આ ફાગુના સૌ પહેલા સંપાદક, વસંત વિલાસ ફાગુના પહેલા સંપાદક કેશવ હર્ષદ ધ્રુવ. એણે એના 13 વિભાગ પાડેલા. મંગલાચરણ પહેલી કડી, વસંતનો સમારંભ 2 થી 7, વસંત વિહાર 8 થી 15, વન વર્ણન 16 થી 36, વિરહિણી વર્ણન 37 થી 38. આ હું સમજાવવા માટે કરું છું, હજુ મેં પૂર્વાપર સંબંધ શરૂ નથી કર્યો. સખી વચન, ટૂંકમાં આનો એક વિડીયો પણ મેં બનાવ્યો છે. કેબી વ્યાસ 11 ભાગ પાડે છે. મંગલાચરણ, વસંત વર્ણન 2 થી 7, કામીજનોના લાક્ષણિક વસંત વિલાસ 8 થી 15, વનનગરમાં પુષ્પધન્વા એટલે કામદેવ, અનંગ રાજનું, અનંગ એટલે પણ કામદેવ નું સામ્રાજ્ય 16 થી 22. તો મેં 17મી પંક્તિ લીધી છે. એનો અર્થ એ થાય કે આ વસંત ઋતુની અંદર કામદેવનું જે સામ્રાજ્ય ફેલાયું છે એ આ પંક્તિમાં હશે. તો ઉમાશંકર જોશીએ સૌથી મહત્ત્વનું એનું વિભાગીકરણ કર્યું છે. મંગલાચરણ ભૂમિકા 2 થી 5, વનકેલી 6 થી 15, વનવર્ણન 16 થી 35, વિરહિણી વેદના 36 થી 50, વનકેલી 51 થી 71, ભ્રમર ઉપાલંબ 72 થી 83 અને 84મી પંક્તિ એ છે ઉપસંહાર. સૌથી સારું વિભાગીકરણ ઉમાશંકર જોશીનું ગણાય છે. અને વિષય વળાંકને સ્પષ્ટ કરતું વિભાગીકરણ જો કોઈનું હોય તો એ કેબી વ્યાસનું છે. તમે કેબી વ્યાસનું યાદ રાખશો એટલે તમને પૂર્વાપર સંબંધની અંદર બહુ જ સરળતા રહેશે. દાખલા તરીકે મેં 17મી પંક્તિ લીધી છે,
પૂર્વાપર સંબંધ શરૂ કરતાં પહેલાં આપણે એવું કહી શકીએ કે આ પંક્તિ મધ્યકાલની જાણીતી કૃતિ વસંત વિલાસ ફાગુમાંથી લેવામાં આવી છે. અલીજન વસઈ અનંત રે વસંત તિહા પરધાન. અલી એટલે ભમરું. ભ્રમર રૂપી અનેક નગરજનો એ વનનગરમાં વસે છે. વસંત તિહા પરધાન, વસંત ત્યાં પ્રધાન છે. અત્યારે વસંતનું સામ્રાજ્ય ફેલાયેલું છે. તરુવરો નિવાસ ભુવનો અને તેની સુકોમળ કૂપળો એ જાણે કે વૃક્ષો અને એની નવી ફૂટેલી કૂંપળો એ પેલા ભુવન એટલે કે નિવાસ સ્થાન પર ફરફરતી ધજાઓ હોય એવું વસંતના સામ્રાજ્યનું વર્ણન આ પંક્તિમાં કવિ કરે છે. અને પછી તમે નિરાતે લખો કે વસંત વિલાસ ફાગુની વિશેષતા છે કે એની અંદર વસંતનું વર્ણન, પ્રકૃતિનું વર્ણન અને શૃંગારનું વર્ણન છે. વસંત અને પ્રકૃતિ વર્ણન આ પંક્તિની અંદર પ્રધાન છે. અને હવે તમે બાકીના વિડીયોમાંથી એ વાત લઈ લો તો તમને બહુ પ્રશ્ન થાય નહીં. હજુ આપણે એકાદ પંક્તિ એવી લઈએ ઈણ પરી કોઈલ કુજઈ પૂજઈ યુવતી મણોર વિધુર વિયોગીની ધુજઈ કુજડ મયણ કિશોર. ઈણ પરી એટલે કે એણી પેર. કોયલ કુજઈ, કોયલ કુજન કરે છે. પૂજઈ યુવતી મણોર અને યુવતીના મનોરથ પુરાય છે. વિરહ વિયોગીની ધ્રુજે છે. શેનાથી? મદન કિશોર સુણાય, કામદેવનો અવાજ સાંભળીને. એટલે કોયલ કૂજે છે, કોયલના ટહુકાર સંભળાય છે, યુવતીઓના મનોરથ પુરાય છે. વિરહ વિધુર વિયોગીની સ્ત્રીઓ કોયલનો ટહુકાર સાંભળીને ધ્રુજે છે. મદન કિશોર કૂજે છે. જાણે કે કોકિલાના સ્વરમાં વિરહી સ્ત્રીઓને મદનનું કૂજન સંભળાતું હોય. કોયલનું કૂજન નહીં પણ કામદેવનું કૂજન સંભળાતું હોય એવું કંઈક આ પંક્તિઓમાં આ કવિએ કહ્યું છે. તો પૂર્વાપર સંબંધ વસંત વિલાસની અંદર તમે આપો ત્યારે વસંત વિલાસ ફાગુ વિશે મધ્યકાળની મહત્ત્વની કૃતિ છે. ફાગુ સાહિત્યની અંદર આગવો એનું સ્થાન છે. જૈન અને જૈનેતર ફાગુમાં આ જૈનેતર ફાગુ છે. એનો રચયિતા ખબર નથી પણ એ કોઈ એક કવિની રચના તો છે જ, એટલે આપણે અજ્ઞાત કવિની રચના કહીએ છીએ. આ બધું લખ્યા પછી આ પંક્તિ કેબી વ્યાસના કયા વિભાજનમાં આવે છે એટલું તમારે યાદ રાખવું પડશે. એ યાદ રાખશો તો પરિણામ સ્વરૂપ તમે બહુ જ નિરાતે એ પંક્તિ વિશે પ્રકૃતિની છે, શૃંગારની છે એ તમે લખી શકશો. અને એના માટે કાં તો તમે વસંત વિલાસ શાંતિથી વાંચો, આ મળે છે, આરામથી મળે છે ચંદ્રશંકર ભટ્ટ અને પૂર્ણિમા ભટ્ટનું. અને કાં તમે મેં મૂક્યા છે એ વિડીયો સાંભળી અને એનું એક સંકલન કરો. અને એ બેઉ ન આવડતું હોય તો મને કહો, હું એક પંક્તિ આખી તમને લગભગ 250 થી 300 શબ્દોની અંદર તમારે જે કરવાનું છે તે કરી આપીશ.